મને તો એમ થાય કેવું જીવન મળ્યું છે. તમે જોવો તો વાહન મકાન અત્યારે છોકરા કાજુ બદામની ઓગેટ કરે. બોલો આપણને પારલે નથી ચડ્યું. આપણે બજારમાંથી આપણે એમ થાય ભગવાન આપ્યું હાલો ને કાજુ બદામ લઈ જાય. આપણે છોકરાને આપીએ હાલે બેટા તારાનું ભાગ લાવ્યો આમ પાટીમાં નથી ખાવું. એટલે આ ખાને અમને પારલે નથી ચડ્યું. કહેવાનો મતલબ જીવે એવું આવ્યું છે. તમે જો થીગડા વાળું લુગડું કોઈ પહેર્યું, થીગડા ઉપર થીગડા ઠપકારી ઠપકારીને આપણા બાપા આપણા દાદા બાપુ મર્યા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલા જીન્સમાં માથા વ્યાજા એવડા એવડા પાંકા હોય. પાછા આપણે પેન્ટ કેટલાનું આવ્યું કે 5000 નું. એટલે ફાટલા 5000. તમે જોવો તો ખરા ઊંધું થઈ ગયું. ગાયો રોડ માંથી રખડે. કૂતરા તમે જોવો તો બંગલામાં છે, નથી દેખાતું? જોવો તો ખરા બધું ઊંધું થઈ ગયું. ચોખ્ખું ઘી બજારમાં ખપતું નથી. ઓલા દારૂ પીપળા ખપી જાય, બાવળિયા વેસે તો. એટલે બોલો ઊંધું નથી થઈ ગયું. ભેંસું બેઠી બેઠી ખાતી, એટલે ઊભી ઊભી ખાતી હતી. માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું ઊભી ઊભી ખાય, એટલે બેઠી બેઠી ખાય. માણા ઉભા ઉભા ખાય. બધું ચકડું ફેરવી નહીં. આ વાહન છે ને, વાહન માણાને માણા હાટું થઈને બનાવ્યા. માણાને આગામથી આગામ બિચારા હાલી હાલી તૂટી ગયા કે વાહન બનાવો માણાને સગવડ રહે. અત્યારે મેટાડોરમાં ભેંસું ફરીને લઈ જાય છે. માણા હવે 5 વાગે લાંબા લાંબા સડા પહેરીને હાલ આપણે એમ થાય કે તમારા હાટું તો વાહન હતા, તમારા હાટું હાલવાનું હતું, વાહન ન શું કરવાનું. ઊંધું કરી નાખ્યું બધી દુનિયાનું. તમે જો બીડી આપણે બીડીની વાત કરીને કે કોઈ પણ વ્યસનની વાત કરો ને, વ્યસન વેચવા વાળા બાપુ કરોડપતિ છે. વ્યસન વાળા કોઈ કરોડપતિ નથી. તમે દારૂ વેચતા છે તમે જોજો પૈસાદાર છે, પીનારા હશે નહીં, અને એની જરૂર નથી, પણ છતાં એ બાપુ પૈસા વાળા થઈ ગયા. આ બીડી હોય, ગુટકા હોય કે માવા હોય, જે હોય એ વેચે છે. ઈવડા આપણે ખાય છે, એને જરૂર નથી. એનો હોય મરી ન જાય, પણ આ વેચે છે બાપુ કરોડપતિ થઈ ગયા. હવે આ ખેડૂ છે ને અનાજ પકવે છે બાપુ, ઈ નો જ મરી જાય તો ખેડૂ ભિખારી જ રહ્યા. ખેડૂ કોઈ પૈસા વાળા થયા જ નહીં. લોટ કિના વગર તો આખી દુનિયા મરી જાય એવું છે. તો ખેડૂની કોઈ કિંમત જ નથી. જેવું ઊંધું જેવું હાલ્યું. અમે સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં બેઠા હતા ને, એક વેપારીની અહીંયા બેઠા હતા. એ મને વાતમાંથી વાત નીકળી. મને કે દરબાર કે અહીંયા રોજ કે એક 20 ટન ભરીને હોપારીની ગાડી ડેલી આવે. 20 ટન એટલે 1000 મણ થઈ ને, 50 મણનો ટન થાય લગભગ મારા અંદાજે. 1000 મણ હોપારી થઈ. એ કે રોજ એક ગાડી આવે 20 ટન, તોય માન પોગે છે. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં બધે વિતરણ થતું છે. હવે તમે વિચાર કરો, 1000 મણ હોપારી શું ભેંસું ખાય છે? મૂળ તો આપણે જ વાટી જાય છે. 20 ટન હોપારીના પૈસા કેટલા થાય રોજના? હવે આ ચોખ્ખું ઘી ખાતું હોય એ ઉતરે એવું જ નથી ગળે. 60 વર્ષની ડોસ્યું હોતી એમ કે 2 કટકા દેજે, 2 કટકા. પણ તમે ચીનપા જશો આ હોપારીઓ ખાઈ ખાઈ. અરે જો તો ખરા હાલ્યું. હવે આમાં તમને કોઈ 60 વર્ષના ખાતા હોય તો છોકરાને શું કે ન ખાવ એમ કેવી રીતે કહીએ? આ તો આપણે બાપુ પેલા કેળો પાડવો પડે ને. આપણે જો લખાણ બંધ હોય તો જ બાપુ પ્રજાને આપણે કહીએ કે. કહેવાનો મારો અર્થ એ છે કે આ બધી ઘરની નિહાળ છે. આ ત્યારે દીકરા જો હમણાં પૈસા ઉડાડવા આવતા હતા ને, આવા પહેલ પાડો ને તો જ તમને ખબર પડે. એ છોકરા આ છે ને, નાના બાળકો છે ને, એ કોરી પાટી છે. એને ખબર જ નથી કેવી રીતનું જીવવાનું. તમે સીતારામ કરતા હોય, કોઈ સાધુ સંત નીકળે ને સીતારામ કરતા હોય તો છોકરું જોતું હોય કે દાદા સીતારામ કરતા હતા, આપણે કરાય. તમે કોઈ કૂતરા પારેવાન નાખતા હોય તો કે દાદા નાખતા હતા, આપણે નખાય. પછી આપણે મંદિરે જતા હોય તો કે દાદા મંદિરે જતા હતા, આપણે જવાય. પછી આપણે કોથળીઓ તોડતા હોય તો કે દાદા તોડતા હતા, આપણે તોડાય. આ ઘરની નિહાળ છે. એમાં જે પહેલ પાડવા એ પડે. કહેવાનો મારો અર્થ છે, મને એમ થાય જીવે એવું આવ્યું છે જો જીવતા આવડે. એક દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો લઈને આમ બજારમાં નીકળ્યો ને, એ આમ જાતો તો બજારમાં ને ફૂટપાથ ઉપર એક ફકીર હુતેલો, એક ધોતડી પહેરેલી પાણાનું ઓશીકું કરી પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હુતો તો. અને યાર દિલ્હીના સિકંદરે રસાલો ઉભો રાખીને કીધું ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. અને ફકીર પાસે જઈને કીધું કે હે ફકીર, માઈક તને મોજ આવે માઈક, આજ તારી ઉપર હું ફિદા થઈ ગયો. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. ફકીર કે આને પહેરવા કપડા નથી, કાંઈ નથી, તોય ભાઈડો કહે છે કાંઈ નથી જોતું. જો આજ દિલ્હીનું રાજ માગે તો લખી દો. એ કે હું દિલ્હીનો સિકંદર શું ભલામણ? કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? હું આ ટેસ્ટથી હું તો છું, મને હુવા દો નહીં યાર, કે તમે જ્યાં જાતા અહીંયા જાઓ.
સિકંદરને બાપુ વાઢ્યો હોય તો લોહી નો કરે, તારી ભલી થાય તારી. આની મોજ તો જો ઈ કે. અને એ દિલ્હીનો સિકંદર કહે છે કે આ દુનિયા છોડીને જદી જાઓ, ખુદાના દરબારમાં જઈને મારે કેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે શું કહો છો તમે? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં તારા જેવી મોજ માગવી છે, તારા જેવી મસ્તી માગવી છે. તેથી ફકીરે કીધું એ કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે. કરણ શું લઈ ગયો ને રાવણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી, તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. વાતું થાય છે રામ, કઈ નથી થઈ શકતી. સમય મળ્યો છે, મને તો એમ થાય કે બાપુ માણસને જો ઉપયોગ ન થઈ શકે, માણસનું જીવન બાપુ બેકાર છે, કાંઈ શહેરની વાત. બાકી તો મેં કીધું એમ બાપુ સારી જનેતા હોય ને જનેતાએ જો સંસ્કાર આપ્યા હોય ને તો હું તો એમ કહું છું કે આજે આપને ટેકા દે એવા સંતાન થાય, ન થાય એવું ખોટી વાત છે. એ માને ખુમારી હોવી જોઈએ. હું તો માવડીઓને દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો ને જો બાપુ આપને ટેકો દેવું ન થાય તો બાપુ ભજન ગાવાનું બંધ કરી દેવું. આપણા શાસ્ત્રોની તાકાત જોવી હોય હારા દીકરા એમ નામ ન થાય. હારા દીકરા દે, હારા દીકરા શું અહીંયા ગોદામ છે? હારા દીકરા એમ નામ દઈ દે. એની માટે તો બાપુ જનેતા કઈક વાવે તો જ બાપુ ઉગે, બાકી કાંઈ ન મેળ પડે. મેં હમણાં કીધું એમ જ્યાં ધર્મ ધ્રુજો ને, સગાલસાની ઝૂંપડી આવ્યો, દીકરો કપાયો અને પછી કીધું કે હવે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે તમારા ઘરનું ખાવું નથી. તેથી સગાલસા ભાંગીને ભૂકો થઈ ગયા અને ચંગાવતીએ કીધું બેહી જાઓ, હવે એ બાવાનું સંભાળી લે. તેથી બાપુ આ દેશની શક્તિ આગળ થઈ હતી. સાધુ આમ હાલતો થયો ને, ખડકી આડી કરી, કીધું હે બાપુ બેહી જાઓ, બેહી જાઓ. ક્યાં જાવ છો? જેમાં વગર નથી જવાનું, બેહી જાઓ. કેવી રણચંડી બની છે તમે વિચાર તો કરો. વાણિયાની દીકરી ઊંદડું ન મારી કે દીકરો કેવી રીતે કાપ્યો હોય છે. તમારે મારે બાપુ દીકરા નથી કાપવાના, બૈરાય નથી આપવાના, કરવત નથી મુકાવાના, કાંઈ નથી કરવાનું. કેવલ નામ આધાર કળિયુગમાં કાંઈ નથી કરવાનું. સદગુરુ મહારાજે જે શબ્દ આપ્યો એનું ભજન કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. તેથી ચંગાવતી બાપુ અખિલ બ્રહ્માંડના માલિક સાધુને કહે છે કે બાપ જાણી તને કહું છું બાબા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામ નો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દો જાવા. મારા બાપ બેહી જા, મારું પેટ ફાડીને આજ તને રાંધીને ખવડાવું. આમ કડાર કરી અને અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ ચોંટી ગયો. બસ કર માં, બસ કર, તારી ભક્તિ પાકી ગઈ. તેથી આ દીકરી આગળ થઈ ગઈ. હું તો એમ કહું છું ઘરમાં દીકરી હોય, પત્ની હોય કે માં હોય કે બેન હોય, એને હાચવી લેજો બસ. અને જે ભગવાન ભાગ્યમાં લખ્યું હોય એને નિભાવી લેજો. એક જગ્યાએ અમે આ બનેલો પ્રસંગ, એક ઘરમાં પતિ પત્ની રહેતા હતા ને, આ બનેલી હકીકત. આ બધું લાઈવ હાલે એટલે નામ ઠામ ન લેવાય ને ભૂંડા લાગી. હવે સવારે ફોન કરે. ઈ પતિ પત્ની રહેતા હતા ને, એ બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કામ કરતા હતા. એટલે બેન રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું. એને એમ થયું કે પાપડ શેકી નાખવા દે, રોજ આડા આવે. હું મારો ઘરવાળો બે ખાશું. રસોઈ બધી બનાવીને ઓલો આવ્યો વાડીએથી, બેઠો જમવા ને બધું પીરશું, પાપડ મૂક્યા. હવે ઓલો સાનો મોનો ખાઈ લેતો આપણે પાસે હખણાય જ્યાં મરી છીએ. સાનો મોનો ખાઈ લેતો કઈ વાંધો નથી, એને વંટોળીઓ ચડાવ્યો. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભગવાન તમને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું, હું તને કહું તારે કહું. એ કે હું તમારી વહુ છું, એ વાત પાકી છે. બાકી ભગવાને તમને હાથ નથી આપ્યા. કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? હવે તો આપણા બહેરાને આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ કે સાના માના ઘરમાં ગાયલા વગર ના, એ કે સાના માના ભાંગીને ખાઈ લો ને. કે એ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? ન ભાંગી દેવો. કે નથી ભાંગી દેવો, જાઓ. ઘર ભાંગી ગયું બાપુ, પાપડ નો ભાંગ્યો, એ રખડે બે. હવે કે સમાધાન કરાવો. હવે શું તમે પાપડ નો ભાંગ્યો કોઈ બહેરા રાખી શકતા છે? અરે બાપુ દીકરી છે ને, દીકરી ખોટો વ્યામ હોય તો કાઢી નાખજો. ઈ એક નક્કી કરે ને, તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ, કટકા કરી નાખો તો ન ભરે. ઈ શક્તિ છે.